રોકાઈ જાઓ. હમણાં જ એ માણસ પાસે ન જશો જે તમારા સામે હાથ જોડીને હસી રહ્યો છે. કારણ કે આચાર્ય ચાણક્ય કહે છે, માણસને સૌથી ઊંડો ઘા એ જ આપે છે જે સૌથી નજીક હોય. તેને ફક્ત એક તક જોઈએ છે, અને એ તક તમે પોતે જ આપી રહ્યા છો, પોતાની સમજણ પર પથ્થર મૂકીને. તમને લાગે છે કે કોઈ માણસને ઓળખવામાં મહિના લાગી જાય છે? નહીં. ચાણક્યએ 2000 વર્ષ પહેલાં એવો સૂત્ર આપી દીધો હતો કે કોઈ પણ માણસનો સાચો ચહેરો તમે માત્ર 1 મિનિટમાં ઉતારી શકો. હા, ફક્ત 60 સેકન્ડમાં. પણ સમસ્યા એ છે કે તમને એ સૂત્ર ખબર જ નથી, કારણ કે તમે ક્યારેય પોતાની આંખોને છેતરાવાથી રોકી જ નથી. વિચાર કરો, તમારા જીવનમાં કેટલી વાર આવું બન્યું હશે કે કોઈ સામે મિત્ર બનીને ઊભો રહ્યો અને પાછળથી ખંજર મારી ગયો. કોઈએ રડતા રડતા તમારો ફાયદો ઉઠાવી લીધો. કોઈએ મીઠી વાતોથી તમારું પૈસું, તમારી શાંતિ, તમારો સન્માન બધું લૂંટી લીધું. અને તમે ઊભા રહી ગયા, વિચારીને કે વિશ્વાસ કેવી રીતે તૂટી ગયો. ચાણક્ય કહે છે, દુનિયાનો સૌથી મોટો રોગ શું છે જાણો છો? એ કે માણસ કહે છે, મને કોઈ છેતરી નહીં શકે. અને ત્યાંથી જ તેનો અંત શરૂ થાય છે. કારણ કે છેતરપિંડી ત્યારે થાય છે જ્યારે તમે સૂઈ જાઓ. અને આ વાત તમારા ઊંઘેલા દિમાગને જાગૃત કરવા માટે છે. જો તમે ખરેખર ઈચ્છો છો કે હવે પછી કોઈ તમને ઉપયોગમાં ન લઈ શકે, કોઈ તમારી નબળાઈ સમજી ન શકે, તો આ આખી વાત ધ્યાનથી સાંભળજો. કારણ કે આજે હું એવી વાત કહું છું જે દુનિયા તમને ક્યારેય નથી કહેતી. ચાણક્યની એવી સૌથી ખતરનાક નીતિ જે કોઈના ચહેરા સામે જ તેના બધા રહસ્યો ખોલી દે છે. અને સાંભળો, આ કોઈ સામાન્ય વાત નથી જે 5 મિનિટમાં ભૂલી જશો. આ એવી વસ્તુ છે જે તમારી આખી વિચારવાની રીત બદલી નાખશે. તેથી અંત સુધી સાંભળજો. વચ્ચે ઊભા થઈને પાણી પીવા પણ ન જશો. જો લાગશે કે કંઈક જીવન બદલાવી દે તેવી વાત શીખવા મળી છે, તો તમારા એ મિત્રને પણ મોકલજો જે હંમેશા લોકોના ચક્કરમાં ફસાઈ જાય છે. હવે શાંતિથી ધ્યાન લગાવો અને આગળ વધીએ. ચાણક્ય કહે છે, 1 મિનિટમાં કોઈનું સાચું ચહેરો ઓળખવાનો સૌથી પહેલો અને સૌથી જબરદસ્ત રસ્તો શું છે જાણો છો? તેની વાતોમાંથી તેની નિયત પકડો. પણ એ વાતોમાંથી નહીં જે તે તમને કહે છે, એ વાતોમાંથી જે તે કોઈ ત્રીજા માણસ વિશે કહે છે. ધ્યાનથી સમજજો. જ્યારે કોઈ માણસ તમારા સામે કોઈ ગેરહાજર વ્યક્તિની બુરાઈ કરે છે, તેની ભૂલો ગણે છે, તેને નીચો બતાવે છે, ત્યારે સમજી જજો કે આવતીકાલે એ જ મોઢેથી તમારી બુરાઈ પણ કોઈ બીજા સામે થશે. આ બહુ સામાન્ય વાત લાગે છે, પણ તમે તેને અવગણો છો, કારણ કે તમને સારું લાગે છે કે કોઈ તમારા દુશ્મનને ગાળો આપી રહ્યો છે. પરંતુ હકીકતમાં એ તમારો દુશ્મન નથી, એ ફક્ત એક સાધન છે. આવતીકાલે એ જ સાધન તમારા પર ચાલશે. ચાણક્ય કહે છે, જે માણસ તમારા સામે રામ બને અને બીજાની પાછળ રાવણ બની જાય, તેનાથી દૂર રહેવું જ સારું, ભલે તમને તે કેટલો પણ સારો કેમ ન લાગે. અહીં એક વધુ ઊંડી વાત સમજજો. ચાણક્યનું મનોચિકિત્સા પરનું જ્ઞાન અદ્ભુત હતું. તેવું કહે છે, માણસનો નકાબ સૌથી સુરક્ષિત ત્યારે હોય છે જ્યારે તે સીધો તમારી સાથે વાત કરે છે, કારણ કે ત્યારે તે પોતાની જીભ પર નિયંત્રણ રાખે છે. પણ જેમ જ કોઈ ત્રીજા માણસની વાત આવે જે ત્યાં હાજર નથી, ત્યારે તેની જીભ ઢીલી પડી જાય છે અને ત્યાંથી તેની અંદરની સચ્ચાઈ બહાર આવવા લાગે છે. તેથી આજથી જ્યારે પણ કોઈ તમારા સામે કોઈની ફરિયાદ કરવાનું શરૂ કરે, કોઈની મજાક ઉડાવવાનું શરૂ કરે, ત્યારે તરત જ તમારા મનમાં ખતરાની ઘંટડી વાગવી જોઈએ. અને અહીં એક વધુ કડવી વાત છે. ચાણક્ય લખે છે કે જે માણસને બીજાની બુરાઈ કરવાની આદત પડી જાય, જે સતત લોકોની ખામીઓમાં આનંદ લેતો હોય, તેનો સ્વભાવ અંદરથી ક્રૂર જ હોય છે, ભલે તે બહારથી કેટલું પણ મીઠો કેમ ન લાગે. તો પછી તમે આવા માણસ સાથે સંબંધ કેમ બાંધવા જાઓ છો? આથી પ્રથમ ઓળખ યાદ રાખજો. જે માણસ બિનજરૂરી રીતે બીજાને નીચે ખેંચે છે, તે એક દિવસ તમને પણ નીચે ખેંચશે. આ નક્કી છે. હવે ચાણક્યની બીજી નીતિ સાંભળો, અને આ તો પહેલા કરતાં પણ વધુ તીક્ષ્ણ છે. ચાણક્ય કહે છે, માણસનું સાચું ચહેરું તેના સંકટના સમયમાં નથી દેખાતું, કારણ કે મુશ્કેલીમાં દરેક માણસ તૂટી જાય છે, દરેક રડે છે, દરેક બદલાઈ જાય છે. પણ માણસનો અસલી સ્વભાવ ત્યારે બહાર આવે છે જ્યારે તેને અચાનક સત્તા કે પૈસા મળી જાય. કોઈ માણસ અચાનક ધનિક બની જાય, અચાનક ઓફિસર બની જાય, અચાનક તેના હાથમાં બીજા ઉપર અધિકાર આવી જાય, ત્યારે ફક્ત 1 મિનિટ માટે તેને જુઓ. તે લોકો સાથે કેવી રીતે બોલે છે, તે પોતાના કરતાં નાના માણસો સાથે કેવો વર્તાવ કરે છે, તેની ચાલ બદલાઈ જાય છે કે નહીં, તેની આંખોમાં અહંકાર આવે છે કે નહીં.
જો તે તરત જ લોકોનું અપમાન કરવાનું શરૂ કરી દે, લોકોને નીચા દેખાડવા માંડે, તો સમજી જજો કે તે માણસ પહેલાથી જ અંદરથી ખાલી હતો. ફક્ત તેને તક મળી નહોતી. અને આવા માણસથી દૂર રહેવું જ સારું, કારણ કે એ માણસ તમારા દુઃખમાં તમારો હાથ પકડતા પહેલા તમારા ઉપર પગ મૂકી આગળ વધવાનો રસ્તો શોધશે. ચાણક્યના સમયમાં બનેલી એક ઘટના આજે પણ એટલી જ સાચી લાગે છે. એક રાજા ચાણક્ય પાસે આવ્યો. બહારથી ખૂબ દયાળુ દેખાતો હતો, ગરીબોને મદદ કરતો હતો, લોકો તેને મહાન માનતા હતા. પણ જેમ જ તેને નાનું રાજ્ય મળ્યું, તેણે સાથીઓને જ કેદમાં નાખી દીધા. ચાણક્યે તરત જ કહ્યું, આ માણસ માખી જેવો છે. જ્યાં સુધી મીઠું ન મળે ત્યાં સુધી શાંત રહે છે, ને મીઠું મળતા જ ગંદકી પર બેસી જાય છે. તેથી જો કોઈ માણસ સત્તા મળતા જ પોતાની મૂળિયા ભૂલી જાય, તો યાદ રાખજો કે આવતીકાલે તે તમારી પણ કદર નહીં કરે. તે તમને ત્યાં સુધી પ્રેમ કરશે જ્યાં સુધી તમે તેની બરાબરીમાં રહેશો. જેવી તમે નીચે પડશો અથવા તે ઉપર ચઢી જશે, તમે તેની નજરમાંથી ઉતરી જશો. આથી બીજી નીતિ એ છે કે માણસનું સાચું ચહેરું ત્યારે દેખાય છે જ્યારે તેને કોઈ ડર ન હોય, એ રોકનાર ન હોય. ને આ સમજવા માટે 1 મિનિટ પણ પૂરતી છે. ફક્ત જોવાનું છે કે તે નોકર સાથે કેવી રીતે બોલે છે, કોઈ કામદારને જોઈને કેવી પ્રતિક્રિયા આપે છે, ગરીબ સાથે ઊંચી અવાજમાં બોલે છે કે નહીં. આ જ ક્ષણ છે જ્યાં તેનો અસલી સ્વભાવ બહાર આવે છે. પણ દુનિયાનો સૌથી ખતરનાક માણસ એ નથી જે ગુસ્સે ચીસો પાડે, ખુલ્લી દુશ્મની કરે. સૌથી ખતરનાક તો એ છે જે હંમેશા તમારી હામાં હા મિલાવે. ચાણક્ય કહે છે, જે માણસ ક્યારેય તમારી સાથે અસહમત ન થાય, તમારી દરેક વાત પર માથું હલાવે, અથવા તો મૂર્ખ છે અથવા બહુ ચાલાક. અને મોટા ભાગે ચાલાક જ હોય છે, કારણ કે તે તમારી નબળાઈઓ એકત્ર કરી રહ્યો હોય છે. જે વિચાર્યા વગર જે વાતો બોલી નાખો છો, તે બધું તે અંદર નોંધતો રહે છે. ને જેને દિવસે તેને તક મળશે, એ જ નબળાઈઓનો ઉપયોગ કરીને તે તમારા પર પ્રહાર કરશે. આથી એ માણસથી સાવધાન રહેજો જે સતત તમારી પ્રશંસા જ કરે. તે માણસ પર વધારે વિશ્વાસ કરજો જે ક્યારેક તમારી ભૂલ પણ બતાવે, ભલે તમને ખરાબ લાગે. કારણ કે ચાણક્ય કહે છે, સાચો માણસ એ છે જે તમારા ફાયદા માટે તમારો ગુસ્સો સહન કરવા તૈયાર રહે. ખોટો માણસ ખુશામત કરીને તમને સુવાડી દે છે. ચાણક્ય કહે છે, હવે આપણે ત્રીજી નીતિ તરફ જઈએ. ને આ એવી નીતિ છે જેને હું મૌન પરીક્ષા કહું છું. આ એટલી શક્તિશાળી છે કે તમે કોઈ અજાણ્યા માણસ પર પણ તેની એક શબ્દ બોલ્યા વગર અજમાવી શકો. ચાણક્ય કહે છે, કોઈના અસલી સ્વભાવને ઓળખવાનો સૌથી ચોક્કસ રસ્તો શું છે જાણો છો? તેને થોડોક અધિકાર આપો, પણ એ રીતે કે તેને ખબર પણ ન પડે કે તમે તેને પરખી રહ્યા છો. તેના સામે નાની ભૂલ કરી દો, થોડું ખોટું બોલી દો, અથવા કોઈ નાનું કામ ભૂલી જાઓ, અને પછી શાંતિથી જોતા રહો તે કેવી પ્રતિક્રિયા આપે છે. તે તમને સુધારે છે, તે પાછળથી આ વાત બીજાઓને કહે છે, તે નાની ભૂલને વધારીને બતાવે છે, પછી તે તમને બચાવવાનો પ્રયત્ન કરે છે. ચાણક્ય કહે છે, માણસ પોતાની સૌથી નાની પ્રતિક્રિયામાં પોતાનો આખો સ્વભાવ ઉડેલી નાખે છે. સાથીઓને જ કેદમાં નાખી દીધા. ચાણક્યે તરત જ કહ્યું, આ માણસ માખી જેવો છે. જ્યાં સુધી મીઠું ન મળે ત્યાં સુધી શાંત રહે છે, અને મીઠું મળતા જ ગંદકી પર બેસી જાય છે. તેથી જો કોઈ માણસ સત્તા મળતા જ પોતાની મૂળિયા ભૂલી જાય, તો યાદ રાખજો કે આવતીકાલે તે તમારી પણ કદર નહીં કરે. તે તમને ત્યાં સુધી પ્રેમ કરશે જ્યાં સુધી તમે તેની બરાબરીમાં રહેશો. જેમ જ તમે નીચે પડશો અથવા તે ઉપર ચઢી જશે, તમે તેની નજરમાંથી ઉતરી જશો. આથી બીજી નીતિ એ છે કે માણસનું સાચું ચહેરું ત્યારે દેખાય છે જ્યારે તેને કોઈ ડર ન હોય, કોઈ રોકનાર ન હોય. અને આ સમજવા માટે 1 મિનિટ પણ પૂરતી છે. ફક્ત જોવાનું છે કે તે નોકર સાથે કેવી રીતે બોલી છે, સફાઈ કામદારને જોઈને કેવી પ્રતિક્રિયા આપે છે, ગરીબ સાથે ઊંચી અવાજમાં બોલી છે કે નહીં. આ જ ક્ષણ છે જ્યાં તેનો અસલી સ્વભાવ બહાર આવે છે. પણ દુનિયાનો સૌથી ખતરનાક માણસ એ નથી જે ગુસ્સે ચીસો પાડે કે ખુલ્લી દુશ્મની કરે. સૌથી ખતરનાક તો એ છે જે હંમેશા તમારી હામાં હા મિલાવે. ચાણક્ય કહે છે, જે માણસ ક્યારેય તમારી સાથે અસહેમત ન થાય, જે તમારી દરેક વાત પર માથું હલાવે, તે અથવા તો મૂર્ખ છે અથવા બહુ ચાલાક. અને મોટા ભાગે ચાલાક જ. કારણ કે તે તમારી નબળાઈઓ એકત્ર કરી રહ્યો હોય છે. તમે વિચાર્યા વગર જે વાતો બોલી નાખો છો, તે બધું તે અંદર નોંધતો રહે છે. અને જેને દિવસે તેને તક મળશે, એ જ નબળાઈઓનો ઉપયોગ કરીને તે તમારા પર પ્રહાર કરશે. આથી એ માણસથી સાવધાન રહેજો જે સતત તમારી પ્રશંસા જ કરે. તે માણસ પર વધારે વિશ્વાસ કરજો જે ક્યારેક તમારી ભૂલ પણ બતાવે, ભલે તમને ખરાબ લાગે. કારણ કે ચાણક્ય કહે છે, સાચો માણસ એ છે જે તમારા ફાયદા માટે તમારો ગુસ્સો સહન કરવા તૈયાર રહે.
ખોટો માણસ ખુશામત કરીને તમને સુવાડી દે છે. ચાણક્ય કહે છે, હવે આપણે ત્રીજી નીતિ તરફ જઈએ, અને આ એવી નીતિ છે જેને હું મૌન પરીક્ષા કહું છું. આ એટલી શક્તિશાળી છે કે તમે કોઈ અજાણ્યા માણસ પર પણ તેને એક શબ્દ બોલ્યા વગર અજમાવી શકો. ચાણક્ય કહે છે, કોઈના અસલી સ્વભાવને ઓળખવાનો સૌથી ચોક્કસ રસ્તો શું છે જાણો છો? તેને થોડોક અધિકાર આપો, પણ એ રીતે કે તેને ખબર પણ ન પડે કે તમે તેને પરખી રહ્યા છો. તેના સામે નાની ભૂલ કરી દો, નાનું ખોટું બોલી દો, અથવા કોઈ નાનું કામ ભૂલી જાઓ. અને પછી શાંતિથી જોતા રહો. તે કેવી પ્રતિક્રિયા આપે છે. શું તે તમને સુધારે છે? શું તે પાછળથી આ વાત બીજાઓને કહે છે? શું તે નાની ભૂલને વધારીને બતાવે છે? કે પછી તે તમને બચાવવાનો પ્રયત્ન કરે છે? ચાણક્ય કહે છે, માણસ પોતાની સૌથી નાની પ્રતિક્રિયામાં પોતાનો આખો સ્વભાવ ઉડેલી નાખે છે. જે માણસ તમારી નાની ભૂલ પર પણ તમને અપમાનિત કરવામાં સમય ન લગાડે, તે મોટી ભૂલ પર તમને બરબાદ કરી નાખશે. અને જે માણસ તમારી નાની ભૂલને શાંતિથી સંભાળી લે, તમને ઢાંકી લે, તમારી તરફેણમાં ઊભો રહે, એ જ સાચો માણસ છે. એક જૂની ઘટના સાંભળો. એક દિવસ ચાણક્યએ પોતાના શિષ્યને કહ્યું, જા અને એ વેપારીને પરખીને આવ જે ખૂબ દાન કરે છે. શિષ્ય વેપારી પાસે ગયો અને ખોટો હિસાબ તેની સામે મૂકી દીધો. વેપારી તરત જ ચીસો પાડવા લાગ્યો. બધાના સામે શિષ્યને ખોટો કહી દીધો. શિષ્ય પાછો આવ્યો. ચાણક્યએ કહ્યું, આ માણસ દાનથી સારો દેખાવા માંગે છે, પરંતુ અંદરથી કંજૂસ અને અપમાન કરનાર છે. પછી ચાણક્યએ બીજા માણસ પાસે મોકલ્યો. આ વખતે જ્યારે શિષ્યએ એ જ ભૂલ કરી, ત્યારે એ માણસે તેને બાજુમાં બોલાવ્યો, ધીમેથી સમજાવ્યો અને ભૂલ પોતે સુધારી દીધી. ચાણક્ય બોલ્યા, આ છે અસલી મનુષ્ય. તેથી તમે પણ જીવનમાં આ નીતિ અજમાવો. જે માણસને તમે સંપૂર્ણ સમજવા માંગો છો, તેને નાનું કામ સોંપી દો, અથવા તેની સામે નાની ચૂક કરી દો, અને પછી 1 મિનિટ સુધી ફક્ત તેની પ્રતિક્રિયા જોતા રહો. એ 1 મિનિટમાં તે પોતાનું સાચું ચહેરો બતાવી દેશે. આ વાત હંમેશા યાદ રાખજો. મોટા પરીક્ષણો ઘણીવાર ખોટું બોલે છે, કારણ કે મોટા પ્રસંગો પર લોકો ખૂબ સાવધાન થઈ જાય છે, પરંતુ નાના પરીક્ષણોમાં તેઓ ચૂકી જાય છે, અને એ જ ચૂકમાં તેમની અસલી નિયત બહાર આવી જાય છે. હવે ચોથી નીતિ, અને આ તો વધુ ઊંડી છે. ચાણક્ય કહે છે, કોઈ માણસનો સાચું ચહેરો ત્યારે જોવું જ્યારે તેના પર સંકટ ન હોય, પરંતુ જ્યારે તેની સામે કોઈ બીજા માણસ પર સંકટ આવે. અર્થ સ્પષ્ટ છે. તમારા સામે કોઈ ત્રીજો માણસ મુશ્કેલીમાં હોય અને તમારો ઓળખીતો એ દ્રશ્ય જોઈ રહ્યો હોય, ત્યારે તેની આંખોમાં શું ચાલી રહ્યું છે એ જોવું. શું તે મદદ માટે હાથ આગળ કરે છે? શું તે ટાળી જાય છે? શું તે મજાક કરે છે? શું તે શાંતિથી ત્યાંથી નીકળી જાય છે? ચાણક્ય કહે છે, જે માણસ બીજાના દુઃખમાં દુઃખી નથી થતો, તે તમારા દુઃખમાં પણ ક્યારેય નહીં થાય. તે ફક્ત પોતાનો સ્વાર્થ જુએ છે. આ કડવી વાત છે, પણ સાચી છે. તમે પણ આવા લોકો જોયા હશે. કોઈ પરિવાર પર દુઃખ આવે ત્યારે કેટલાક લોકો ફક્ત ખભા પર હાથ મૂકી ચાલ્યા જાય છે. કેટલાક 2 દિવસ પછી ફોન કરીને પૂછે છે કે કેમ છો, પરંતુ તેમને ખરેખર કોઈ ફરક નથી પડતો. તેઓ ફક્ત ઔપચારિકતા કરે છે. પણ એક ચોથો માણસ હોય છે, જે રાત્રે 2 વાગ્યા સુધી તમારી પાસે બેસી રહે, દવા લઈને આવે, બાળકોને સ્કૂલ છોડવા જાય, તમારા માટે દોડધામ કરે. ચાણક્ય કહે છે, એ એક જ ઘટનામાં તમે બધા માણસોને વાંચી શકો છો. ફક્ત જોવાનું છે કે જ્યારે કોઈ બીજા પર વિપત્તિ આવે ત્યારે તમારો માણસ શું કરે છે, તેની આંખો શું કહે છે, તેના હાથ શું કરે છે, તેના પગ ક્યાં દોડે છે. કારણ કે જે આજે બીજા પ્રત્યે નિષ્ઠુર છે, તે આવતીકાલે તમારા પ્રત્યે પણ નિષ્ઠુર રહેશે. જે આજે બીજા માટે મદદ કરવામાં કચવાય છે, તે આવતીકાલે પણ તમારા માટે કચવાશે. આથી કોઈ માણસનો અસલી સ્વભાવ જોવો હોય તો તેની સહાનુભૂતિ જોવો. અને સહાનુભૂતિ નકલી હોય જ નથી શકતી. તે હોય છે અથવા નથી હોતી. અને તેને ઓળખવામાં ફક્ત 1 મિનિટ લાગે છે. હવે ચાણક્યની 5મી નીતિ. આ સૌથી સૂક્ષ્મ છે, પણ સૌથી ઉપયોગી છે. ચાણક્ય કહે છે, કોઈનું સાચું ચહેરો તેની બોલવાની ગતિ અને તેની આંખોની ચાલમાંથી પકડો. જ્યારે માણસ સાચું બોલે છે ત્યારે તેની આંખો સ્થિર હોય છે અથવા થોડું ડાબી તરફ હલે છે, પણ તેમાં એક સ્વાભાવિક લય હોય છે. પણ જ્યારે માણસ ખોટું બોલે છે ત્યારે તેની આંખો ઝડપથી ફરવા લાગે છે, અથવા તો તે આંખોમાં જોવા ટાળી જાય છે, અથવા વિપરીત રીતે બહુ જ ઘૂરીને જુએ છે, જાણે તમને વિશ્વાસ અપાવવા માટે જોર કરી રહ્યો હોય. એ જ રીતે બોલવાની ગતિ. જ્યારે કોઈ માણસ બહુ ઝડપથી બોલવા લાગે, શ્વાસ લીધા વગર બોલતો રહે, સતત બોલતો રહે, ત્યારે મોટા ભાગે તે તમને ગૂંચવવાનો પ્રયત્ન કરી રહ્યો હોય છે.
અને જ્યારે કોઈ માણસ સામાન્ય કરતાં બહુ ધીમે બોલે, દરેક શબ્દ તોલીને બોલે, ત્યારે તે તમને પ્રભાવિત કરવા માંગે છે અથવા કંઈક છુપાવી રહ્યો હોય છે. ચાણક્ય કહે છે, સ્વાભાવિક વાતચીત હંમેશા સંતુલિત હોય છે, ન બહુ ઝડપથી, ન બહુ ધીમે, અને આંખો પણ સહજ રીતે ચાલે છે. જ્યાં આ લય તૂટે ત્યાં સમજી જજો કે કંઈક ગડબડ છે. આ નાની બાબત છે એટલે લોકો ધ્યાન નથી આપતા, પણ 1 મિનિટનું નિરીક્ષણ આખી રમત બતાવી શકે છે. આગલી વાર જ્યારે કોઈ તમને કોઈ મોટું રહસ્ય કહેતો હોય ત્યારે તેની આંખો જોતા રહેજો. જો તે સતત આજુબાજુ જુએ છે તો શક્ય છે કે એ વાત તેણે હમણાં જ બનાવી છે. અને જો તે સીધું તમારી આંખોમાં જોતો રહીને બોલે છે તો શક્ય છે કે તેણે આ ખોટ ઘણીવાર રટેલી છે. કારણ કે સાચું રહસ્ય કહેનારો માણસ થોડો ગભરાયેલો હોય છે. તેની આંખોમાં ડર હોય છે, પણ બેચેની નથી હોતી. આ ફરક સમજતા શીખી જશો તો તમે માણસને તેના પહેલા જ વાક્યમાં ઓળખી જશો. છઠ્ઠી નીતિ, અને આ બહુ ધારદાર છે. ચાણક્ય કહે છે, માણસનું સાચું ચહેરો સૌથી સ્પષ્ટ ત્યારે દેખાય છે જ્યારે તે પોતાની હાર સ્વીકારે છે કે નહીં. તમારે ફક્ત જોવાનું છે કે જ્યારે આ માણસ કોઈ કામમાં નિષ્ફળ જાય છે ત્યારે તે દોષ કોને આપે છે. જો તે પોતાને દોષ આપે, જો તે કહે કે મારી ભૂલ હતી, હું શીખીશ, હું સુધરીશ, તો એ મોટો માણસ છે, ભલે તેની ભૂલ કેટલીય મોટી હોય. પણ જો તે બીજા લોકોને દોષ આપે, નસીબને દોષ આપે, સિસ્ટમને દોષ આપે, અથવા તમને જ દોષ આપે, તો સમજી જજો કે આ માણસ જવાબદારી લેતા નથી આવડતું. અને જે માણસ જવાબદારી નથી લેતો તે ક્યારેય તમારો બની શકતો નથી. તે હંમેશા બહાના શોધશે. આવતીકાલે જ્યારે તમારા જીવનમાં મુશ્કેલી આવશે ત્યારે એ કહેશે, હું શું કરું, મારા હાથમાં શું હતું. પણ અસલી માણસ કહે છે, હા, હું ત્યાં હતો, મારી ચૂક થઈ, પણ હવે હું સંભાળીશ. ચાણક્ય લખે છે, જે માણસ પોતાનો દોષ છોડીને બીજા ઉપર નાખે છે તે સૌથી નીચ માણસ છે. આથી આજથી જ્યારે પણ કોઈ પોતાની નિષ્ફળતા વિશે વાત કરે ત્યારે તેના શબ્દોમાં હું અને તેઓનો હિસાબ કરજો. જેટલું વધારે મારી ભૂલ હતી સાંભળશો એટલો સારો માણસ, અને જેટલું વધારે એમણે મારી સાથે આવું કર્યું સાંભળશો એટલા વધારે સાવધાન રહેજો. આ પરીક્ષા ફક્ત 1 મિનિટમાં પૂરી થઈ જાય છે. હવે 7મી નીતિ, અને આ પછી આવે છે સૌથી ખતરનાક નીતિ. ચાણક્ય કહે છે, માણસનું સાચું ચહેરો તેની ઉધાર પરત આપવાની રીતમાં છુપાયેલું હોય છે. આ નાની વાત લાગે છે, પરંતુ આખા સ્વભાવની નકલ છે. વિચાર કરો, કોઈ માણસ તમારાથી 500 રૂપિયા ઉધાર લે છે, પછી શું કરે છે? સમય પર પાછા આપે છે, મોડા આપે છે, ભૂલી જાય છે, બહાના બનાવે છે, અથવા આપતી વખતે પણ અહંકાર બતાવે છે. જો માણસ પોતાના વચન મુજબ સમય પર ઉધાર પાછું આપી દે તો તે વિશ્વાસપાત્ર છે. જો તે ટાળતૂળ કરે, બહાના બનાવે, તો તે કમજોર માણસ છે. અને જો તે પાછું આપવાનું જ ભૂલી જાય અથવા જાણીને ચૂપ રહે તો તે ખતરનાક છે. કારણ કે જે માણસ નાનું પૈસાનું વચન નથી નિભાવતો તે મોટો વિશ્વાસ પણ ક્યારેય નહીં નિભાવે. ચાણક્ય કહે છે, જે માણસ ઉધાર લઈને સમયસર પરત આપે એ જ સાચો સજ્જન છે. બાકીના બધા દેખાવ કરે છે. આથી જો તમે કોઈને પરખવા માંગો છો તો તેને નાની રકમ ઉધાર આપો અને ચોક્કસ તારીખ આપો. પછી શાંતિથી એ દિવસે તેનું વર્તન જોતા રહો. ત્યાં તે પોતાનું સાચું રૂપ બતાવી દેશે. 1 મિનિટની પરીક્ષા, પણ પરિણામ આખી જિંદગી માટે. હવે આપણે એ નીતિ તરફ જઈ રહ્યા છીએ જેના માટે તમે અહીં સુધી આવ્યા છો. ચાણક્યની સૌથી ખતરનાક નીતિ. એ નીતિ જેમાં કોઈ પ્રશ્ન પૂછવો નથી, કોઈ પરીક્ષા લેવાની નથી, ફક્ત એક શ્વાસ જેટલા સમયમાં માણસને વાંચી લેવાનું છે. આ નીતિ એટલી તીક્ષ્ણ છે કે ચાણક્યએ તેને સીધા શબ્દોમાં પણ લખી નહોતી. તેમણે અર્થશાસ્ત્રના ખૂણે દબાવીને રાખી હતી. તેને કહેવાય છે વર્તન માત્ર પરીક્ષા. અને આ દરેક એવા માણસ પર કામ કરે છે જેમાં થોડોક પણ અહંકાર અથવા લોભ હોય. આ નીતિ કહે છે કે તમે કોઈ અજાણ્યા માણસને પણ ફક્ત તેની ચાલ, બેસવાની રીત, ચહેરાના હાવભાવ અને સૌથી મહત્વની તેની ચુપ્પીમાંથી સંપૂર્ણ વાંચી શકો છો. હવે ધ્યાનથી સાંભળજો, કારણ કે આ જે હથિયાર છે જે તમને દુનિયાના દરેક છેતરપિંડિયા માણસથી બચાવશે. ચાણક્ય કહે છે, સૌથી ખતરનાક નીતિ છે મૌનમાં છુપાયેલો ચહેરો, એટલે કે માણસની ચુપ્પીને વાંચવી. લોકોને લાગે છે કે માણસ બોલે ત્યારે અસલી હોય છે. ના, માણસ સૌથી વધુ અસલી ત્યારે હોય છે જ્યારે તે ચૂપ હોય છે, કારણ કે ચુપ્પીમાં તે પોતાનો બચાવ ઢીલો મૂકી દે છે. ધ્યાન આપ્યું છે ક્યારે? જ્યારે કોઈ માણસ કોઈ વાત પર ચૂપ થઈ જાય છે ત્યારે તેની ચુપ્પી 2 પ્રકારની હોય છે. એક ચુપ્પી સહમતિની હોય છે, બીજી ચુપ્પી વિરોધની. સહમતિની ચુપ્પીમાં તેના ચહેરાની પેશીઓ ઢીલી રહે છે, આંખો સામાન્ય રહે છે. પણ વિરોધની ચુપ્પીમાં તેના હોઠ કડક થઈ જાય છે, જડબું તણાઈ જાય છે, આંખો સ્થિર થઈ જાય છે અથવા ઝડપથી ફરવા લાગે છે.
ચાણક્ય કહે છે જો તમે આ ફર્ક સમજવા શીખી જશો તો પછી કોઈ શબ્દ વગર પણ માણસની નિયત વાંચી જશો. પણ આ તો શરૂઆત છે. અસલી જાદુ ત્યારે થાય છે જ્યારે તમે કોઈ માણસ સામે એવી વાત મૂકો જે તેના દિલની છુપાયેલી સચ્ચાઈને આડી જાય અને પછી તેની ચૂપ્પી જુઓ. એ 1 સેકન્ડનો વિરામ તેની આખી સચ્ચાઈ કહી દે છે. માનો કે કોઈ બહુ મીઠું બોલનાર માણસને તમે પૂછો, ક્યારેય કોઈએ તમારો ઉપયોગ કર્યો છે? હવે તેની આંખો જુઓ. જો તે તરત હસીને વાત ઉડાવી દે તો સામાન્ય છે, પણ જો તે થોડો રોકાય, ઊંડો શ્વાસ લે અને પછી હસે તો સમજી જજો કે કદાચ તેણે જ લોકોનો ઉપયોગ કર્યો છે અથવા તેને એવી આદત છે. ચાણક્ય તેને કહે છે, એક પ્રશ્ન, એક મૌન, એક સત્ય. આથી કોઈ માણસને સમજવા માટે કલાકો સુધી વાત કરવાની જરૂર નથી. ફક્ત એક સાચો પ્રશ્ન પૂછો અને પછી તેની ચૂપ્પી જોતા રહો. એ જ તેનું અસલી ચહેરો છે. હવે આ નીતિને વધુ ઊંડાઈથી સમજીએ. ચાણક્ય કહે છે દરેક માણસના 3 ચહેરા હોય છે. એક જે તે દુનિયાને બતાવે છે, એક જે પોતાના નજીકના લોકોને બતાવે છે અને ત્રીજો જે ત્યારે બહાર આવે છે જ્યારે તેને લાગે છે કે કોઈ તેને જોઈ રહ્યું નથી. મોટે ભાગે તમે પહેલા 2 જ ચહેરા જુઓ છો. ત્રીજો ચહેરો ત્યારે દેખાય છે જ્યારે તમે તેની આદતોને પકડો છો. અને આદતો શું છે? એ જ નાની નાની હરકતો, એ જ ચહેરાના હાવભાવ, એ જ શબ્દો જે તે વિચાર્યા વગર વારંવાર બોલે છે. કોઈ માણસ ગભરાય ત્યારે પોતાની ગરદન સ્પર્શે છે, કોઈ ખોટું બોલે ત્યારે નાક ઘસે છે, કોઈ અપમાનિત અનુભવતું હોય ત્યારે આંગળીઓ ચટકાવે છે. આ બધું નાનકડા સંકેતો છે, પણ આ ક્યારેય ખોટું નથી બોલતા. ચાણક્ય કહે છે શરીર ક્યારેય ખોટું નથી બોલતું. ખોટું તો ફક્ત મોઢું બોલે છે. તેથી જો તમે 1 મિનિટ માટે તેની વાતો ભૂલીને તેના શરીરને વાંચતા શીખી જશો તો દુનિયાનો સૌથી મોટો છેતરબાજ પણ તમારી સામે પકડાઈ જશે. એક જીવંત પરીક્ષણ સાંભળો. આગલી વાર જ્યારે કોઈ તમને કહે, મને તારા પર સંપૂર્ણ વિશ્વાસ છે, ત્યારે તેના હાથ જોતા રહેજો. શું તેના હાથ ખુલ્લા છે કે મઠ્ઠી બંધ છે? શું તેની હથેળી ઉપર તરફ છે કે નીચે તરફ દબાયેલી છે? ખુલ્લી હથેળી અને ઉપરની દિશા સામાન્ય રીતે સચ્ચાઈ અને ખુલ્લાપણું બતાવે છે, પણ બંધ મઠ્ઠી અથવા દબાયેલી હથેળી ઘણીવાર કંઈક છુપાવવાનો સંકેત હોય છે. આ બધું તમે 1 મિનિટમાં કોઈને કંઈ કહ્યા વગર જોઈ શકો છો. આ જ છે ચાણક્યની ખતરનાક નીતિ, નિરીક્ષણની કલા. અને હવે સાંભળો કે ચાણક્યએ આ જ નીતિથી એક આખું રાજ્ય કેવી રીતે બચાવ્યો. એક વખત ચાણક્ય એક રાજાના દરબારમાં ગયા. રાજા બહારથી ખૂબ દયાળુ અને ધાર્મિક દેખાતો હતો, પરંતુ તેનો મંત્રી અત્યંત ચાલાક હતો. એ મંત્રી સતત રાજાના કાન ભરતી રહેતી કે ચાણક્ય ખતરનાક છે. ચાણક્યને બધું ખબર હતું, છતાં તેમણે કોઈ જવાબ ના આપ્યો. એક દિવસ દરબારમાં મોટી સમસ્યા ઊભી થઈ. રાજ્યના ખજાનામાંથી કિંમતી રત્નો ગાયબ થઈ ગયા. મંત્રી તરત જ ચાણક્ય પર આંગળી ઉઠાવી. ચાણક્ય શાંતિથી બોલ્યા, મહારાજ, મને ફક્ત 1 મિનિટ આપો, હું તમને સાચો ચોર બતાવી દઈશ. પછી દરબારમાં ઊભેલા બધા લોકોને કહ્યું, બધાએ પોતાની આંખો બંધ કરો. પછી પાણીથી ભરેલો એક ઘડો મંગાવ્યો અને કહ્યું, હું આ પાણી પર મંત્ર વાંચીશ. જે સાચો ચોર હશે તેના હાથ પાણીમાં નાખતાની સાથે જ કાળા થઈ જશે. પછી એક બધાને બોલાવવામાં આવ્યા. બધાએ પોતાના હાથ પાણીમાં નાખ્યા. બધાના હાથ સાફ રહ્યા. પણ એક માણસ એવો હતો જે પાણીમાં હાથ નાખતા પહેલા જ ગભરાઈ ગયો હતો. મંત્રી. ચાણક્યએ તેની આંખો વાંચી લીધી હતી. ચાણક્ય રાજાને બોલ્યા, મહારાજ, ચોર આ જ છે. મેં પાણી પર કોઈ મંત્ર નહોતો વાંચ્યો. આ સામાન્ય પાણી જ હતું. પણ જેના મનમાં પાપ હોય છે તે ડરે છે, અને એ ડર 1 મિનિટમાં તેના ચહેરા પર દેખાઈ જાય છે. આ જ છે ચાણક્યની નીતિ. કોઈ પુરાવા વગર પણ તમે માણસની આંખોમાં છુપાયેલો ડર વાંચીને તેની અસલિયત ઓળખી શકો છો. આથી યાદ રાખજો, આગલી વાર જ્યારે કોઈ તમારા સામાન્ય પ્રશ્ન પર પણ અચાનક ગભરાઈ જાય, આંખો બચાવવા લાગે, વાત ફેરવવા લાગે, તો સમજી જજો કે તેની પાસે કંઈક છુપાવવાનું છે. હવે ચાણક્યની સૌથી અનોખી નીતિ, જેને હું 3 પ્રશ્નોનું જાળ કહું છું. ચાણક્ય કહે છે, જો તમે કોઈ માણસને સંપૂર્ણ સમજવા માંગો છો તો તેને ફક્ત 3 પ્રશ્ન પૂછો. પહેલો પ્રશ્ન, તારા જીવનનો સૌથી મોટો સુખ શું છે? બીજો પ્રશ્ન, તારા જીવનનો સૌથી મોટો દુઃખ શું છે? અને ત્રીજો પ્રશ્ન, જો તને એક જ દિવસે બધું મળી જાય તો તું સૌથી પહેલાં શું કરશે? આ 3 પ્રશ્નોના જવાબ માણસની આખી માનસિકતા ખોલી નાખે છે. પહેલા પ્રશ્નથી ખબર પડે છે કે તેની ખુશી કેટલી ઊંડી છે કે કેટલી ઉપરથી છે. બીજા પ્રશ્નથી ખબર પડે છે કે તેના ઘા કેટલા જૂના છે અને તેણે તેમને કેવી રીતે છુપાવ્યા છે.
અને ત્રીજા પ્રશ્નથી ખબર પડે છે કે તેની અંદરનો જાનવર કોણ છે. તે લોભી છે, ક્રૂર છે, વાસનાગ્રસ્ત છે કે દયાળુ છે. એક માણસ કહેશે, હું સૌથી પહેલાં મારી માતા માટે ઘર બનાવીશ, અને બીજો કહેશે, હું મારા દુશ્મનોને બરબાદ કરી દઈશ. ફર્ક ત્યાં જ દેખાઈ જાય છે. આ પ્રશ્ન પૂછવામાં 2 મિનિટ લાગે, પણ સાચી ઓળખ તો તેના જવાબના પહેલા 1 મિનિટમાં જ મળી જાય છે. કારણ કે ત્રીજા પ્રશ્નનો જવાબ આપતી વખતે માણસ પોતાની પરવરિશ, પોતાના સંસ્કાર અને પોતાની અંદરની ખાલીપો બધું બહાર કાઢી દે છે. ચાણક્ય કહે છે, મોટા ભાગના લોકો પોતાની સાચી ઈચ્છાઓ છુપાવી લે છે, પણ જ્યારે તમે તેમને કહો કે એક દિવસમાં બધું મળી શકે, ત્યારે તેઓ અચાનક બાળક બની જાય છે. તેમનું સંતુલન તૂટી જાય છે અને ત્યાં તેઓ સચ્ચાઈ બોલી નાખે છે. તેથી આ જાળ ખૂબ સમજદારીથી ઉપયોગ કરજો. જો તમે કોઈને પૂછો કે જો તું એક રાત માટે અદૃશ્ય થઈ જાય તો શું કરશે, તો તેનો જવાબ કહી દેશે કે તે માણસ છે કે શૈતાન. જે અદૃશ્ય બનીને લોકોની મદદ કરવા વિચારે તે દેવતા જેવો છે, અને જે અદૃશ્ય બનીને લોકોનો ત્રાસ આપવાનો વિચાર કરે તેનાથી દૂર ભાગજો. હવે આગળ વધીએ. ચાણક્યની 10મી નીતિ, સંગતનો સિદ્ધાંત. આ બહુ સરળ છે, પણ ખૂબ ઊંડો છે. ચાણક્ય કહે છે, કોઈ માણસને ઓળખવો હોય તો તેના 3 સૌથી નજીકના મિત્રો જોઈ લો, કારણ કે માણસ એ જ લોકોનું મિશ્રણ બની જાય છે જેમની સાથે તે સૌથી વધુ સમય પસાર કરે છે. જો તેના મિત્રો ખોટા છે તો તે પણ ખોટો છે, ભલે તે તમારા સામે કેટલીય સચ્ચાઈની વાતો કરે. જો તેના મિત્રો ચુગલખોર છે તો તે પણ એવો જ છે. જો તેના મિત્રો દાનવીર છે તો તે પણ દાનવીર છે. ચાણક્ય કહે છે, જેમ પાણીનો ટીપો જે નદીમાં પડે તેનો રંગ ધારણ કરી લે છે, એમ માણસ પોતાની સંગતમાં રંગાઈ જાય છે. આથી જો તમે કોઈને 1 મિનિટમાં પરખવા માંગો છો તો પૂછો, તારા સૌથી નજીકના મિત્રો કોણ છે? અથવા શાંતિથી તેના સોશિયલ મીડિયા પર નજર નાખો. તે કોની પ્રશંસા કરે છે? કોના પોસ્ટ પર વારંવાર પ્રતિભાવ આપે છે? કોની તરફ ખેંચાય છે? કારણ કે માણસ ક્યારેય એવા લોકોની પ્રશંસા નથી કરતો જે તેની અંદરના સ્વભાવથી વિરુદ્ધ હોય. તે હંમેશા એવા લોકોને પસંદ કરે છે જે તેના જેવા હોય અથવા જેમ બનવાની તેની અંદર ઈચ્છા હોય. આથી તેની પ્રશંસા જ તેની સાચી ઓળખ છે. હવે આવે છે વધુ તીક્ષ્ણ નીતિ, ભૂખ અને પૈસાની પરીક્ષા. ચાણક્ય કહે છે, માણસની અસલિયત સૌથી વધારે નંગી ત્યારે થાય છે જ્યારે તે ભૂખ્યો હોય અથવા જ્યારે તેને મહેનત વગર પૈસા મળે. પૈસાની વાત આપણે કરી ચૂક્યા. હવે ભૂખની વાત સમજજો. ભૂખ માણસની અંદરના જાનવરને જગાડી દે છે. જે માણસ ભૂખ્યો હોવા છતાં શિસ્ત ન છોડે, ભૂખમાં પણ ઈમાનદારી રાખે, બીજાની થાળીમાં હાથ ન નાખે, એ સોનાનો માણસ છે. પણ જે માણસ ભૂખમાં ચોરી કરી લે, ખોટું બોલી દે, પોતાનો સ્વાભિમાન વેચી દે, એ ક્યારે તમારો સાથી નહીં બને જ્યારે તમારા પાસે આપવા જેવું કંઈ નહીં હોય. ચાણક્યનો અનુભવ હતો કે ઘણા લોકો મુશ્કેલીમાં મદદ કરવાની વાત કરે છે, પણ સાચી પરીક્ષા ત્યારે થાય છે જ્યારે તેમની પાસે પોતે જ વધારાનું કંઈ ન હોય. આથી જો તમે કોઈ માણસને પરખવા માંગો છો તો તેને થોડી અસુવિધામાં મૂકો, શારીરિક અથવા માનસિક. પછી જુઓ કે તે કેવી રીતે વર્તે છે. જે નાની અસુવિધામાં જ ચીડચીડો બની જાય, લોકો પર ચીસો પાડવા લાગે, એ મોટા સંકટમાં તમારો સાથ નહીં આપે. એ તો તમારા પર જ ગુસ્સો કાઢશે. પણ જે મુશ્કેલીમાં પણ હસતો રહે, ધીરજ રાખે, બીજાઓને હિંમત આપે, એ જ સાચો સાથી છે. હવે 12મી અને અંતિમ નીતિ. ચાણક્યની 12 મુખ્ય નીતિઓમાં આ છેલ્લી છે, ક્ષમા અને ક્રોધનું સંતુલન. ચાણક્ય કહે છે, માણસનું સાચું ચહેરો સૌથી સ્પષ્ટ ત્યારે દેખાય છે જ્યારે તેને ખોટું સમજવામાં આવે અથવા જ્યારે તે કોઈને માફ કરવાની સ્થિતિમાં હોય. જે માણસ નાની ભૂલ પર પણ તમને માફ ન કરી શકે, દિવસો સુધી મનમાં ઝેર રાખે, વારંવાર તિરસ્કાર કરે, તમને અપમાનિત કરતો રહે, તે અહંકારી છે. અને અહંકારી માણસ ક્યારેય સાચો પ્રેમ નથી કરી શકતો. તે ફક્ત પોતાના અહંકારને પ્રેમ કરે છે. પણ બીજી તરફ જે માણસ દરેક ભૂલને તરત જ માફ કરી દે, કંઈ વિચાર્યા વગર, કોઈ સીમા વગર, તે પણ ખતરનાક છે. કારણ કે અથવા તો તે અંદરથી સંપૂર્ણ ભાવશૂન્ય છે અથવા તેની માફીની પાછળ કોઈ મોટો હિસાબ છુપાયેલો છે. અસલી સંતુલિત માણસ એ છે જે ભૂલને ઓળખે છે, દુઃખ પણ અનુભવે છે,
પણ પછી હાથ આગળ વધારીને કહે છે, ચાલ હવે આગળ વધીએ. તેની આંખોમાં મમતા હોય છે, ઘૃણા નથી હોતી. તેના અવાજમાં શીખ હોય છે, તાણ તો નથી હોતા. આવા માણસને જો તમે જીવનમાં એકવાર ઓળખી જાઓ તો તેને ક્યારેય નહીં છોડો, કારણ કે દુનિયામાં સૌથી દુર્લભ વસ્તુ છે સંતુલિત મનુષ્ય. ચાણક્ય કહે છે, ક્ષમા સજ્જનને જ શોભે છે, પણ તેની અતિ પણ ન થવી જોઈએ, કારણ કે અતિ ક્ષમા કરનાર માણસ પણ કમજોર બની જાય છે, અને કમજોર માણસથી પણ એટલો જ ડરવો જોઈએ જેટલો ક્રૂર માણસથી. હવે આ બધી નીતિઓને એક સાથે સમજજો. તમે એક માણસને 1 મિનિટમાં પરખી શકો છો જો તમે આ 5 વાતો સાથે જુઓ. પહેલી, જ્યારે તે તમારા સામે કોઈ ત્રીજા માણસ વિશે બોલે છે ત્યારે તેની આંખો કેવી રીતે ફરે છે. બીજી, નાનો અધિકાર મળતા તેનો સ્વભાવ કેવો બદલાય છે. ત્રીજી, નાની ભૂલ પર તેની પ્રતિક્રિયા શું છે. ચોથી, પોતાની નિષ્ફળતાનો દોષ તે કોને આપે છે. અને પાંચમી, તેની ચુપ્પી કેવી છે, સ્થિર છે કે બેચેન. આ 5 વાતો 1 મિનિટમાં જોવી શક્ય છે, અને એકવાર આ 5 પરિમાણો તમે વાંચી જશો પછી તે માણસ તમારા માટે ખુલ્લી પુસ્તક જેવો બની જશે. પછી તમને સમજાઈ જશે કે તેને પ્રેમ કરવો છે કે દૂર રહેવું છે, તેના પર વિશ્વાસ કરવો છે કે નહીં, તેને પોતાના જીવનમાં રાખવો છે કે છોડી દેવો છે. પણ અહીં એક ચેતવણી છે. ચાણક્યએ આ નીતિઓ લોકોને દુઃખ આપવા માટે નથી લખી, કોઈથી બદલો લેવા માટે નથી લખી. તેમણે આ તમને સમજદાર બનાવવા માટે લખી છે, જેથી તમે જીવનમાં ઓછા છેતરાશો. આ નીતિઓનો ખોટો ઉપયોગ નહીં કરશો. કોઈનું સાચું ચહેરો ઓળખીને તેને નીચું બતાવવું કે તેના સામે બદલા લેવાનો વિચાર કરવો, આ ચાણક્યનો માર્ગ નથી. ચાણક્યનો માર્ગ છે, ઓળખો, નિર્ણય લો, અને પછી અથવા સંબંધ બાંધો અથવા શાંતિથી અંતર બનાવી લો. દરેકને દુશ્મન બનાવીને જીવન નથી જીતાતું, પોતાની સીમાઓ બનાવીને જીતાય છે. આ જ બુદ્ધિમાની છે. હવે આ વાતના અંત પહેલાં હું ઈચ્છું છું કે તમે એક વાત દિલમાં ઉતારી લો. તમે આજે ચાણક્યની સૌથી ખતરનાક નીતિઓ શીખી છે, પણ નીતિ ત્યારે જ કામ કરે છે જ્યારે તેને જીવનમાં ઉતારવામાં આવે. આવતીકાલથી જ્યારે પણ કોઈ માણસ તમને મળે, કંઈ બોલ્યા વગર 1 મિનિટ તેને જોતા રહેજો. તેની આંખોના હાવભાવ, તેની બોલવાની રીત, બીજાઓ વિશે તેની વાતો, નાની નાની પ્રતિક્રિયાઓ, આ બધું તમને કહી દેશે કે તે અસલી છે કે નકલી. અને જ્યારે આ સમજ આવી જશે પછી તમે ક્યારેય એ દુઃખમાંથી નહીં પસાર થાઓ જ્યાં તમે કોઈને પોતાનું બધું સમજી લીધું અને તેણે તમને છેતરી દીધા. આ જ્ઞાન હથિયાર જેવું છે. તેને ખિસ્સામાં રાખો, પણ બહાર ત્યારે જ કાઢો જ્યારે જરૂર પડે. ચાણક્યએ કહ્યું છે, મિત્રની પરીક્ષા મુશ્કેલીમાં થાય છે અને શત્રુની પરીક્ષા સુખમાં. પણ હું તમને કહું છું, દરેક માણસની પરીક્ષા તો 1 મિનિટમાં જ થઈ જાય છે. ફક્ત આંખો ખુલ્લી રાખો. આજથી સંકલ્પ લો કે હવે આંખો બંધ કરીને નહીં જીવો, કારણ કે આંખો બંધ કરીને જીવતા લોકો સપનાઓ તો જુએ છે, પણ તેમને પૂરા થતા નથી જોઈ શકતા. અને તમે સપના જોનાર બાળક નથી. તમે એવા માણસ છો જેને આ દુનિયામાં જીવવું છે, લડવું છે, પ્રેમ કરવો છે અને જીતવું છે. અને જીતવા માટે તમને ઓળખવું આવડવું જોઈએ કે કોણ તમારું છે અને કોણ નથી. હવે આ વાત પૂરી થાય પહેલાં ફરી એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવું ખતરનાક જ્ઞાન દરેક જગ્યાએ નથી મળતું. અને હા, જેણે તમને સૌથી વધારે છેતર્યો છે તેના વિશે વિચારીને આને લાઇક પણ કરી દેજો. જો તમે ખરેખર ચાણક્યના શિષ્ય બનવા માંગો છો તો આ વાત તમારા એ બધા મિત્રોને મોકલો જેમની આંખો હજુ બંધ છે, કારણ કે અસલી મિત્ર એ જ હોય છે જે બીજાની આંખો ખોલી દે. જે દિવસે તમને આ સમજાઈ જશે કે દુનિયામાં માણસની કિંમત તેના દિલથી નહીં, તેના ખિસ્સાથી નક્કી થાય છે, એ દિવસે તમારી અંદર કંઈક હંમેશા માટે તૂટી જશે. અને કદાચ એ જ દિવસે તમે પહેલીવાર સાચા અર્થમાં મોટા થશો. બાળપણમાં આપણને શીખવવામાં આવે છે, સારા બનો, સાચું બોલો, કોઈનું ખરાબ ન વિચારો, બધાનું સન્માન કરો, મહેનત કરો, ફળ જરૂર મળશે. પણ જેમ જેમ ઉંમર વધે છે, જીવન ધીમે ધીમે એવી વસ્તુઓ શીખવાડે છે જે કોઈ પુસ્તકમાં નથી લખેલી. જીવન શીખવાડે છે કે સાચું બોલનાર લોકો ઘણીવાર એકલા પડી જાય છે, ઈમાનદાર લોકો સૌથી વધારે છેતરાય છે, અને જેમના હાથ સૌથી વધારે ગંદા હોય છે એ જ લોકો સમાજમાં સૌથી સાફ કપડાં પહેરીને ફરે છે. દુનિયાનું સૌથી મોટું ભ્રમ એ છે કે લોકો ચહેરા જોઈને માણસ ઓળખવાનો પ્રયત્ન કરે છે, જ્યારે અસલી ચહેરો તો સમય આવતા જ બહાર આવે છે.
તમારે પણ જોયું હશે, જ્યારે તમારી પાસે કંઈ નહોતું ત્યારે ફક્ત એ લોકો તમારી સાથે હતા જેમને તમારા સંઘર્ષની આદત હતી. પણ જેમ જ થોડું પૈસો આવ્યું, થોડું નામ મળ્યું, થોડું સન્માન મળ્યું, એટલામાં તમારી આસપાસ ભીડ વધી ગઈ. જે લોકો તમારી અવાજ સાંભળવા તૈયાર નહોતા, એ જ લોકો તમારી દરેક વાત પર માથું હલાવવા લાગ્યા, કારણ કે આ દુનિયા માણસને નહીં, તેની હેસિયતને પ્રેમ કરે છે. ગરીબ માણસ સાચું બોલે તો પણ લોકો તેને ખોટું માને છે, અને અમીર માણસ ખોટું બોલે તો લોકો તેને અનુભવ કહી દે છે. આ કડવું છે, પણ સત્ય છે. આ સમાજમાં સન્માન મેળવવાથી પણ વધારે મુશ્કેલ છે સન્માન બચાવી રાખવું, કારણ કે લોકો તમને આગળ વધતા જોઈ શકતા નથી. તમારી સફળતા તેમને પોતાની હાર જેવી લાગે છે. તમારી ખુશી તેમના અંદર ઈર્ષા જગાવે છે. અને આ જ કારણ છે કે ઘણા લોકો તમારા સાથે નથી, તમારા વિરુદ્ધ શાંતિથી પ્રાર્થના કરી રહ્યા હોય છે. ગરીબી ફક્ત ખાલી ખિસ્સું નથી. ગરીબી સૌથી પહેલા માણસના આત્મસન્માનને મારી નાખે છે. જ્યારે ખિસ્સું ખાલી હોય છે ત્યારે સંબંધીઓ તમને સમજાવવા લાગે છે, મિત્રો દૂર થવા લાગે છે, અને પોતાના લોકો પણ તમને બોજ સમજી લે છે. ગરીબ માણસના સપનાઓ પણ નાના કરી દેવામાં આવે છે. તેને વારંવાર તેની ઓકાત યાદ અપાવવામાં આવે છે. તે દરરોજ મહેનત કરે છે, પસીને તરબોળ થાય છે, આશા રાખે છે, પણ સમાજ જ્યારે તેની તરફ જુએ છે ત્યારે ફક્ત તેની ખામી જુએ છે. કોઈ તેના સંઘર્ષને નથી જોતું, કારણ કે દુનિયાને પરિણામ જોઈએ છે, કહાની નહીં. જે જીત્યો એ મહાન, જે હારી ગયો તેની મહેનત પણ મજાક બની જાય છે. કેટલી અજીબ વાત છે. દર્દ બંનેએ સહન કર્યું, મહેનત બંનેએ કરી, પણ તાળીઓ ફક્ત જીતનારને મળી. સૌથી વધારે છેતરપિંડી ત્યાં થાય છે જ્યાં સૌથી વધારે વિશ્વાસ હોય. કોઈ અજાણ્યો માણસ તમને તોડી શકતો નથી જ્યાં સુધી તમે તેને નજીક આવવાની પરવાનગી ન આપો. પણ પોતાના લોકો ઘણીવાર સ્મિત પાછળ ખંજર છુપાવીને ફરે છે. મિત્રતાના નામે સ્વાર્થ, સંબંધોના નામે સોદા, અને પ્રેમના નામે ઉપયોગ. આજની દુનિયાનું આ જ સત્ય છે. લોકો તમારી સાથે ત્યાં સુધી રહે છે જ્યાં સુધી તમે તેમના કામ ના હો. જે દિવસે તમે કમજોર પડો, જે દિવસે તમે મદદ માંગો, એ જ દિવસે તેમના ચહેરા બદલાવા લાગે છે. અને આ બદલાવ અચાનક નથી થતો, ફક્ત તમને મોડું દેખાય છે. માણસનું સાચું ચહેરો ત્યારે નથી દેખાતું જ્યારે તે હસતો હોય. અસલી ચહેરો ત્યારે દેખાય છે જ્યારે તમારા ખરાબ દિવસો આવે છે, કારણ કે સારા સમયમાં તો દુશ્મન પણ મિત્ર બની જાય છે. પાપ અને પુણ્યની વાતો ઘણા લોકો કરે છે, પણ તક મળતા એ જ લોકો સૌથી પહેલા પોતાના ફાયદાનો રસ્તો પસંદ કરે છે. મંદિરમાં હાથ જોડનાર માણસ પણ બહાર નીકળતા જ કોઈનો હક છીનવી શકે છે. કપાળ પર તિલક લગાવનાર અંદરથી ઝહેર ભરેલો હોઈ શકે છે, કારણ કે ધર્મ કપડાથી નહીં, કર્મોથી ઓળખાય છે. પણ આજનો સમાજ કર્મ નથી જોતો, દેખાવ જુએ છે. કોણ કેટલી મોટી પૂજા કરે છે, કોણ કેટલું મોટું દાન સોશિયલ મીડિયા પર બતાવે છે, આ બધું જ મહત્વનું બની ગયું છે. કોઈના દિલમાં શું છે એ પૂછવા માટે કોઈ પાસે સમય નથી. આ જ કારણ છે કે સારા લોકો શાંતિથી જીવે છે અને ચાલાક લોકો પ્રસિદ્ધ થઈ જાય છે. ખોટું હંમેશા શોર કરે છે, સાચું ઘણીવાર એકલું બેસેલું હોય છે. ક્યારેય વિચાર્યું છે કે ઘણા ખરાબ લોકો સુખી કેમ દેખાય છે અને સારા લોકો સતત સંઘર્ષમાં કેમ રહે છે? કારણ કે કર્મનું ફળ તરત નથી મળતું. બીજ વાવ્યા પછી ઝાડ બનવામાં સમય લાગે છે. આજે જે માણસ બીજા લોકોને છેતરીને ખુશ છે, તેને લાગે છે કે તે જીત્યો, પણ સમય દુનિયાનો સૌથી મોટો ન્યાયાધીશ છે. કર્મ ક્યારેય ભૂલતું નથી. તમે કોઈને જે દર્દ આપ્યું છે, એ જ દર્દ કોઈ બીજા ચહેરા સાથે એક દિવસ તમારા દરવાજા પર ઊભું રહેશે. તમે કોઈની આંખોમાં જે આંસુ આપ્યા છે, એ જ આંસુ એક દિવસ તમારી રાતોની ઊંઘ ચોરી લેશે. ફર્ક ફક્ત એટલો છે કે કર્મ બોલતું નથી, તે રાહ જુએ છે, અને જ્યારે પાછું આવે છે ત્યારે પોતાની ઓળખ આપતું નથી. એટલા માટે ઘણા લોકો માને છે કે તેઓ બચી ગયા, પણ કોઈ બચતું નથી. મોડું થાય છે, અંધારું નહીં. લોકો કહે છે સમય બધું ઠીક કરી દે છે. આ અડધું સત્ય છે. સમય ફક્ત શીખવે છે, ઠીક નથી કરતું. જે તૂટે છે તે ઘણીવાર ફરી જોડાતું નથી. માણસ ફક્ત તેના સાથે જીવવું શીખી જાય છે.
વિશ્વાસ એકવાર તૂટી જાય પછી પાછો આવતો નથી, ભલે સામેનો માણસ કેટલીય સફાઈ આપે. દિલના ઘાવ શરીરના ઘાવ જેવા નથી હોતા. શરીરના નિશાન દેખાય છે, દિલના નિશાન સ્મિત પાછળ છુપાયેલા રહે છે. અને આ જ સૌથી ખતરનાક છે, કારણ કે દુનિયા તમારી સ્મિત જોઈને માને છે કે તમે ઠીક છો. કોઈ નથી જાણતું કે અંદરથી તમે કેટલી વાર તૂટી ચૂક્યા છો. ઓમ.